કેમ છો બધા મજામાં? સો જો જોબ પરથી ઘરે જઈ રહી છું અને આઈ શો યુ ધ વ્યૂ, ધ બ્યુટીફુલ કેનેડા હિયર. એઝ આઈ ટોલ્ડ યુ કે હું કેલગરીમાં રહું છું. જે પ્રોમિસ કરી હતી કે હું તમારી જોડે શેર કરીશ કે હું શેમાં જોબ કરું છું. સો આઈ એમ વર્કિંગ એઝ અ ફાર્મસી આસિસ્ટન્ટ. બેક હોમ મેં ફાર્મસી કરેલું છે. એનું બેનિફિટ છે એમ પણ તમે એવું નથી જરૂરી કે ફાર્મસી કર્યું હોય તો જ તમે ફાર્મસી આસિસ્ટન્ટમાં જોબ મળે, પણ યસ એનું એડવાન્ટેજ છે કે મેં ઓલરેડી ફાર્મસી કર્યું હતું ને મેં અહીંયા એને વિચાર્યું હતું કે હું ફાર્મસીમાં જ જોબ કરીશ, રાઈટ. સો મેં ઇન્ડસ્ટ્રીમાં બી ટ્રાય કર્યું, ફાર્મસી સ્ટોરમાં જ ટ્રાય કર્યું અને દેન આઈ ગેટ ધીસ જોબ. અત્યારે મને ઇઝીલી મળી ગઈ. રીઝન કે મારી પાસે ઓલરેડી એનો એક્સપિરિયન્સ હતો. બટ વિદાઉટ એક્સપિરિયન્સ પણ તમને ફાર્મસી આસિસ્ટન્ટની જોબ મળી શકે. તો એક વસ્તુ કહેવા માંગીશ ફ્રોમ ધીઝ રીલ કે જો તમારી કોઈ પાસે ક્વોલિફિકેશન હોય તો ડાયરેક્ટલી રેસ્ટોરન્ટ કે ઉબરની જોબ ના કરશો. ક્વોલિફિકેશન એકોર્ડિંગ જોબ ફાઇન્ડ કરવાની ટ્રાય કરો. જસ્ટ યુ હેવ ટુ ફાઇન્ડ ધ રાઇટ વે એન્ડ યુ હેવ ટુ ગીવ પ્રોપર ટાઈમ. then you definitely can get job in your field. So thing is that કે અહીંયા તમે લેબર વર્ક કરવા નથી આવ્યા. જો ક્વોલિફાઈડ છો તો બિલકુલ ના કરશો. થોડા ટાઈમ સર્વાઈવલ મોડમાં રહો, લાઈક ઓછા પૈસામાં ચલાવો, પણ ખાલી કમાવાના ચક્કરમાં કોઈ પણ જોબ ના કરી લેશો. સો સી યુ ઇન નેક્સ્ટ વિડીયો કે હું ત્યાં તમને કહીશ કે મેં આ જોબ કેવી રીતે મળી હતી, એના માટે મેં કેટલી મહેનત કરી હતી અને ફ્રોમ વિચ વે આઈ ગોટ ઇટ. સો સી યુ. બાય.